દેશભરમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની અફવા કે જુઠ્ઠાણું ફેલાય તે માટે સાયબર ક્રાઇમ દ્વારા ખાસ વોચ રાખવામાં આવી રહી છે। હમણાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કન્ટેનરમાં ગાયો બતાવવામાં આવી રહી છે અને આ બીફ ઇન્ડિયાથી સાઉદી અરેબિયા એક્સપોર્ટ થઈ રહ્યું હોવાનું લખાણ તેમાં લખવામાં આવ્યું છે, જેને લઈને સાયબર ક્રાઇમે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી। તપાસ કરતા આ વિડીયો ઇરાકનો હોવાનું જાણવા મળ્યું। साइबर क्राइम पुलिस स्टेशन द्वारा एक एफआईआर नोंधवामां आवी छे जेमां एक ट्विटर यूजरे एक एवो एडिटेड विडियो के जेमां गायोना कंटेनर भरेला छे जे खरेखर विडियो इराकनो छे ए विडियोने एडिट करीने इंडियाथी साउदी अरेबिया बीफनो एक्सपोर्ट थई रह्यो छे अने आवा गायना कंटेनरो मोकलवामां आवी रह्या छे एवी एक खोटी क्लिप वायरल करेली छे। ट्राफिकथी भरचक विस्तारमां बीआरटीएस बसना चालक फोનમાં વ્યસ્ત હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ટ્રાફિકથી ધમધમતા રોડ પર બસ ડ્રાઈવર મોબાઈલમાં વાતો કરવામાં મસ્ત હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પેસેન્જરોથી ભરેલી બસના ડ્રાઈવરની બેદરકારી, કોઈ અકસ્માત સર્જે તો કોણ જવાબદાર રહેશે તેવા સવાલો પણ ઊભા થયા। ચૂંટણી નજીક આવતા જ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે નાંદોદ તાલુકાના સરપંચોનું એક સંમેલન યોજાયું। છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર જશુ રાઠવાને જંગી બહુમતીથી જીતાડવા માટે નર્મદા કમલમ ખાતે સરપંચોના સંમેલનમાં આહવાન કરાયું। આ કાર્યક્રમ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં યોજાયો હતો। કાર્યક્રમમાં જિલ્લા ઉપાધ્યક્ષ અનિરુદ્ધસિંહ ગોહિલે સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ થકી સરપંચ કઈ રીતે ગામના છેવાડાના માણસોને લાભ આપી શકે તેની સરળ ભાષામાં સમજ આપી હતી। દરેક બૂથમાં સૌથી વધુ મતદાન થાય અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે અબકી બાર 400 પાર એ સંકલ્પમાં પણ સહભાગી થવા માટે દરેક સરપંચશ્રીઓ પણ આ કામમાં જોડાય અને વધુમાં વધુ મતદાન થાય અને 7મી તારીખે સવારે વહેલી સવારે જ મતદાન થઈ જાય અને પછી જ બધા લોકો પોતપોતાના કામે જાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે। ખર્ચની વિગતો સમયસર જાહેર ન કરવા બદલ રાજકોટ બેઠકના કોંગ્રેસ ભાજપના ઉમેદવારોને નોટિસ અપાઈ છે। ચૂંટણી પંચ દ્વારા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને નોટિસ અપાઈ। બંને ઉમેદવારે ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ન કરતા નોટિસ અપાઈ છે। બંને ઉમેદવારોએ ખર્ચ રજૂ કરવા સમયની માંગ કરી છે। હિસાબની ચકાસણી આગામી 4 થી 4 તારીખના રોજ કરવામાં આવશે। અમૂલ ફેડરેશન ચેરમેનનો નિર્ણય દૂધ ઉત્પાદકો મતદાન કરે તે માટે નવી પહેલ અપનાવાઈ। 1 લીટર દૂધ પર 1 રૂપિયો વધુ અપાશે। મતદાનનું નિશાન બતાવ્યા બાદ રકમ મળશે। દૂધ ઉત્પાદકો વધુ મતદાન કરે તે માટે આગવી પહેલ। સાબર સહિતના દૂધ ઉત્પાદકોને આ ફાયદો થશે। 7મી તારીખે લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે। એ પ્રસંગે અમારા પશુપાલક મિત્રો મતદાન વધારે કરે તેના માટે જે પશુપાલક છે એ સવારે મતદાન કરી 7 થી 10ના ગાળામાં અને સોજે દૂધ ભરવા ટાઈમ મારા પરિવારે મતદાન કર્યું એ મંડીની અંદર બતાવશે તો 1 લીટરે 1 રૂપિયો બે પ્રોત્સાહિત આપવા માટે આગળ વધવાના છીએ દૂધ સંઘ અને ફેડરેશન માટે। આ જાહેરાત સાહેબ સાબર ડેરી પૂરતી કે આખા ફેડરેશન માટે। દૂધસાગર ડેરીની જાહેરાત, પ્રતિ લીટરે 1 રૂપિયે ઇન્સેન્ટિવ મળશે। મતદાન કરનાર પશુપાલકને 1 રૂપિયો આપશે। ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે જાહેરાત, મતદાન કર્યાનું નિશાન બતાવનારને લાભ મળશે। મતદાન જાગૃતિ માટે દૂધસાગર ડેરીએ આ પહેલ કરી છે। જે પણ અમારા પશુપાલક છે 5 લાખ પશુપાલકો ડેરી સાથે જોડાયેલા છે અને એ પશુપાલક મતદાન કર્યા પછી સાંજે મંડળીમાં દૂધ ભરાવા જાય ત્યારે અમારા દૂધ મંડળીના મંત્રીને એનું નિશાન બતાવશે મતદાન કર્યાનું, એટલે એ દિવસે એને જે દૂધ ભરાયું છે આખા દિવસમાં એ બધા જ દૂધ ઉપર પ્રતિ લીટર 1 રૂપિયો ઇન્સેન્ટિવ આપવાનું નક્કી દૂધસાગર ડેરીએ કર્યું છે। મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે। ચૂંટણીના દિવસે ફરજ પર રહેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ ન કરી શકતા હોવાથી તંત્ર તરફથી ખાસ બેલેટ પેપરની સુવિધાઓ કરાઈ છે। ચૂંટણીના દિવસે મતદાન ન કરી શકતા પોલીસકર્મીઓ, અધિકારીઓ, જવાનો માટે આ વ્યવસ્થા કરાતી હોય છે, જેના કારણે લોકો પોતાના મતદાનના અધિકારથી વંચિત ન રહે। દાહોદ, ભાવનગર, આણંદ ઉપરાંત પલસાણાના ગંગાધરામાં આજે બેલેટ પેપરથી મતદાનનું આયોજન કરાયું હતું।
ચૂંટણીના દિવસે કામગીરીમાં રહેલા લોકો નાગરિક તરીકેના અધિકાર અને મતદાનની ફરજ ન ચૂકે તે માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. વિવિધ જિલ્લાઓમાં અનેક કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવારે મોંઘવારીની વાત કરતા પાણીપુરી, લિપસ્ટિક અને પાવડરની વાત કરી દીધી. પરેશ ધાનાણી સોસાયટીમાં ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા, જ્યાં મહિલાઓને મોંઘવારીની વાત કરતા મોંઘી થયેલી પાણીપુરીની વાત કરી અને એટલું જ નહીં, લિપસ્ટિક, પાવડર પણ મોંઘા થયા હોવાની વાત કરી. પેલા 10 માં 10 પાણીપુરી આવતી હતી, અત્યારે 20 માં 6 પાણીપુરી આવે છે. હવે તો પાછા વળો. આવક ઓછી થતી જાય છે અને બીજી બાજુ મોંઘવારીના મારથી બેન તમારી ઓલો કટકીનો માલ હવે બચતો નહીં હોય. બચે છે હોય આમાં 50ની નોટમાંથી 5 તો કટકટાવીને મૂકી જ દીધા હોય. કટલેરીની દુકાન હતી, જઈને ઉભો રહ્યો, બેનને પૂછ્યું બેન બંગડીનો શું ભાવ? તો મને કે 20 રૂપિયા. મેં કીધું પેલા કેટલા હતા? તો કે 10 રૂપિયા. મેં કીધું આ લિપસ્ટિક નો શું ભાવ? તો કે આ 10 રૂપિયાની છે. પેલા કેટલાની આવતી હતી? તો કે 6 રૂપિયાની. છોડીને ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. પોરબંદર એરપોર્ટના વિકાસની વાતનો ઉલ્લેખ કરીને મોઢવાડિયાએ આ વાત કરી. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારના એક કિસ્સાને ટાંકીને મોઢવાડિયાએ મોદીના વખાણ કર્યા. प्रफुल्ल पटेल जी के सामने, तो आप भी हमारा एयरपोर्ट का रनवे की लेंथ है वो 1300 मीटर है, इसलिए बड़ा प्लेन जो है यहाँ लैंड नहीं कर सकते, तो आप ये रनवे 1300 मीटर की जगह 2600 मीटर करवा दो. तो उन्होंने हाँ बोला कि मोदी जी हमें लैंड दे दे तो हम ये कर देंगे. उसी समय मोदी जी ने पब्लिकली कहा कि हम ये आपको लैंड देंगे, आप कर एयरपोर्ट का एक्सपेंशन कर दीजिए. तुरंत उन्होंने कलेक्टर को सूचित किया कि जल्दी से प्रपोजल भेजिए. लेकिन 2012 के बाद मैं एमएलए नहीं रहा और मोदी जी उसके बाद प्राइम मिनिस्टर बन गए, तो नेचुरली ये साइडलाइन हो गया. गुजरात सरकार में तो नहीं, वो तो सिर्फ पीएम साहब कर सकते हैं. तो मैंने गुजरात के मुख्यमंत्री विजय रूपाणी जी को बात की कि मोदी जी पब्लिकली ये प्रॉमिस देकर गए हैं. विजय रूपाणी जी ने पीएम साहब को कहा कि अर्जुन भाई ने मैसेज दिया है कि आपने पब्लिकली ये अनाउंस किया था. तो उन्होंने कहा हाँ मैंने पब्लिकली अनाउंस किया था. उन्होंने तुरंत इमीडिएटली ये काम स्टॉल करवाया और सूचना दी कि किसी भी तरीके से एयरपोर्ट बनना चाहिए. जो मैं अपोजिशन में होते हुए भी मोदी जी ने ये काम सिर्फ मेरा मैसेज से कर दिया. નકલી વિડીયો બનાવી વાયરલ કરવા અંગે ધરપકડ કરાઈ છે. અમદાવાદ સાયબર ક્રાઇમે 2 આરોપીની ધરપકડ કરી. ભાષણના વિડીયોને તોડી મરોડી વાયરલ કરવામાં આવ્યો હતો. ફેસબુક પર નકલી વિડીયો મૂકવામાં આવ્યો હતો. સતીશ વણસોલ, આરબી બારૈયા નામના આરોપીની ધરપકડ કરાઈ છે. સતીશ વણસોલ અને આરબી બારૈયા રાજકીય આગેવાનો છે. વિડીયો કોનાથી એડિટ કરાયો તેની પણ તપાસ શરૂ કરાઈ છે. અમદાવાદ સાયબર ક્રાઇમના મતે આરોપીએ એડિટ વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જો કે કોણે એડિટ કર્યો તે અંગે તપાસ ચાલુ છે. તેલંગાણામાં અમિત શાહની સભા હતી, તેનો નકલી વિડીયો બનાવી વાયરલ કરાયો હતો. પોલીસના મતે બંને આરોપીઓના બેકગ્રાઉન્ડ રાજકીય છે અને હાલમાં બંને આરોપીઓના ફોન એફએસએલમાં મોકલાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું. એમાં 2 પ્રોફાઇલ હોલ્ડર, મુખ્ય એક સતીશ વનસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો. એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે. જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે. એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો, એમને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો, પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે. એક સતીશભાઈ વનસોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે, લીમખેડાના, અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે. હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ. ફેક વિડીયો વાયરલ કરવાના કેસમાં ધરપકડ કરાયેલો સતીશ વણસોલા રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે તેવા આરોપ પર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી છે. સાંભળીશું.
સતીશ વણસોલા એ મારો પીએ નહીં, મારો ભાઈ છે. હું કોઈ પણ સોશિયલ મીડિયામાં ફરતી ફેક પોસ્ટ, ફેક વિડીયોનો ક્યારેય સમર્થક હોઈ શકું નહીં. પણ આ સિલેક્ટિવલી અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને એક સામાન્ય પરિવારના દીકરાએ શરત ચૂકના કારણે આવી પોસ્ટ ફેસબુકમાં મૂકી દીધી એટલે એને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. સતીશભાઈ એ 6 વર્ષથી મારી સાથે જોડાયેલા છે અને મને બહુ ગૌરવ છે. બહુ બાહોશ છોકરો છે, એકદમ નક્ષિક, પ્રામાણિક અને ઈમાનદાર છે.